દર્શક મિત્રો, ભારતની પવિત્ર ભૂમિ ઉપર ભક્તિ અને આસ્થાની વિવિધ કથા કહાનીઓ પ્રચલિત રહી છે. એવી જ એક જીવન પ્રેરણાદાયક કહાની છે વડોદરા શહેરના રહેવાસી હંસાબેન ચંદુભાઈ વણકરની, જેમનું અંધકારભર્યું જીવન થઈ ગયું સદભક્તિના એક નવા માર્ગથી રોશન. પહેલા હંસાબેન હિન્દુ સમાજમાં પ્રચલિત સૌ દેવી દેવતાઓના વ્રત અને ઉપવાસ સાથે બધી પરંપરાગત સાધનાઓ કરતા હતા. છતાંય તેમને બ્લડ પ્રેશરની બીમારી હતી. તેમના પિતાને દારૂ, માંસ, તમાકુનું વ્યસન હતું, જેના લીધે ઘરમાં પણ ખૂબ કલેશ રહેતો હતો. તેમના આવા અંધકારભર્યા જીવનમાં આશાનું કિરણ ત્યારે જાગ્યું કે જ્યારે તેમણે તત્વદર્શી સંત રામપાલજી મહારાજના સત્સંગ જોયા અને તત્વજ્ઞાન સમજીને તેમની પાસેથી નામ દીક્ષા પ્રાપ્ત કરી. સંત રામપાલજીની શરણ ગ્રહણ કર્યા બાદ તેમને પૂર્ણ પરમાત્માની સાચી ભક્તિ પ્રાપ્ત થઈ અને પરમાત્મા પાસેથી મળવાવાળા બધા લાભ એમને પ્રાપ્ત થયા. હંસાબેન આજે પણ સંત રામપાલજી મહારાજજીએ બતાવેલ ભક્તિના ગુણગાન કરતા થાકતા નથી. તો આ ભક્તિથી એવા તો કયા લાભ તેમને પ્રાપ્ત થઈ ગયા જે તેમને પહેલાં નહોતા મળી શક્યા? તેના વિશે જાણવા માટે ચાલો હવે સાંભળીએ હંસાબેનના જીવનની કહાની તેમના જ મુખેથી. નમસ્કાર મેડમ, સાહેબ. તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ હંસાબેન ચંદુભાઈ વણકર. હું વડોદરા, ગુજરાત, તરસાલી એરિયામાંથી આવું છું, હરિનગર સોસાયટીમાંથી. તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા ક્યારે લીધી? મેં 7 જાન્યુઆરી 2021 તારીખે સંત રામપાલજી મહારાજની નામ દીક્ષા લીધી. તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લેતા પહેલા તમે કઈ કઈ પ્રકારની ભક્તિ સાધના કરતા હતા? સંત રામપાલજી મહારાજની નામ દીક્ષા લેતા પહેલાં હું હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ જે પણ ભક્તિ સાધના ઘરના બધા કરતા હતા અને જે સમાજના લોકો કરતા હતા એ પ્રમાણે હું કરતી હતી. એની અંદર જે કાળકા માતા છે, શંકર ભગવાન છે, હરસિદ્ધિ માતા છે, જેવી રીતે દરેક મતલબમાં દરેક ભગવાનને બહુ માનતી હતી. ગણપતિ દાદાને બધાને જ એ રીતે એ લોકોની ભક્તિ બહુ કરતી હતી. હું નવરાત્રિના ઉપવાસ કરતી હતી. બધી નવરાત્રિ આવે, 2 નવરાત્રિ આવે, ગણપતિના ઉપવાસ આવે, હું નકોરડા જ કરતી હતી. 10 દિવસ લઈને ખાતી નથી, ખાલી ફરાળ કરીને જ રહેતી હતી. હું વ્રત પણ કરતી હતી અને દસમાનું જ્યારે વ્રત આવતું હતું તો દસમાનું વ્રત પણ હું નકોરડા જ કરતી હતી. અને જેમ કે આ અમાસ છે, પૂનમ છે, 11 છે, સોમવાર છે, મંગળવાર છે, મને આ બધા ઉપવાસ કરવાના બહુ જ આમ ગમતું હતું કે આ લોકોની ભક્તિ કરવી જોઈએ, ભગવાન છે, આ છે, બધું મેં કરતી હતી. અને એમાં મારા પપ્પા લોકોએ ગુરુ બનાવ્યા હતા, જે સૌરાષ્ટ્ર હતા. એનું નામ હતું મીઠાદાસ તરીકે. તો પપ્પા લોકો ગુરુ બનાવ્યા તો પપ્પા લોકોએ મને એમ કીધું કે બેટા આપણે જીવનમાં એટલે આ બધી ભક્તિ તો કરીએ છીએ પણ ગુરુ બનાવવા પણ જરૂરી છે, કેમ કે ગુરુ હશે તો જ આપણને જ્ઞાનનો રસ્તો કે પછી મોક્ષ માર્ગનો રસ્તો આપશે. પપ્પાએ મને કીધું તો મેં કીધું પપ્પા કંઈ નહીં, તમે લોકો લો છો તો મને પણ લેવી છે. તો અમે લોકો એ રીતે ગયા અને નામ દીક્ષા એ ગુરુજી પાસે મતલબમાં દીક્ષા લીધી હતી. અને એમને પણ અમને કબીર સાહેબની જ પૂજા બતાવી, ભક્તિ બતાવી હતી કે તમે લોકો જે પૂજા પાઠ કરો છો પણ એમાં આ કબીર સાહેબ એક ગુરુ છે. અમને એમને ગુરુ બતાવ્યા હતા કે આ ગુરુ છે, તમે આજથી જો કદાચ માંસ મટન ખાતા હોય તો આજથી આ મૂકી દો અને આ કબીર સાહેબની પૂજા કરો. તો અમે કીધું કે કેવી રીતે કરવાની છે? તો એમને અમને ખાલી એટલું જ કીધું કે તમારે રોજ સવારમાં 1 દીવો કરવાનો છે અને પૂજા આ રીતે આટલી જ પૂજા છે, આટલું જ બતાવી દીધું અમને. મેડમ, તમે હિન્દુ ધર્મની પારંપરિક ભક્તિ કરતા હતા, તમે ઉપવાસ પણ કરતા હતા, તમે ગુરુ પણ બનાવ્યા હતા, તો શું તમે ભક્તિ કરતાં કરતાં કઈ લાભ પણ તમને થયા હતા? લાભ તો સર મને કંઈ નહીં થયા, બસ ઘરમાં કલેશ જ રહ્યો. કારણ કે મારા પપ્પા દારૂ પીતા હતા, તમાકુ ખાતા હતા, માંસનું સેવન કરતા હતા. મમ્મી બોલતી હતી કે આપણે ગુરુ કર્યા છે તો આ બધું આપણે હવે મૂકી દેવું છે. ગુરુજીએ આપણને આ કીધું છે કે આ બધી વસ્તુ છોડી દો. પણ જો કે એ ગુરુજીએ અમને એવું પણ કીધું હતું કે જો તમે ખાશો તો તમારું કરમ. પહેલાં એવું તો કીધું કે મૂકી દો, મારે આ બધું છોડી દો, એવું તો કીધું અમને. એટલે પપ્પાએ છોડી તો દીધું. હું તો પહેલેથી જ નહીં ખાતી માંસ મટન, મમ્મી લોકો ખાતા હતા. પણ પપ્પાને એવું છૂટ આપીને પેલા ગુરુજીએ કે તમે જો ખાશો તો તમારું કરમ. તો પપ્પાએ આ વસ્તુ ના છોડી, કારણ કે પપ્પા એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા, ASI હતા અને એમને ત્યાં આગળ દારૂ ને બધું મળતું હતું. એટલે એમને વસ્તુ ના છોડી કે મને તો ગુરુજીએ છૂટ આપી છે કે ખાવ તો તમારું કરમ. પછી મમ્મી જોડે ઝઘડા રોજ કરે, અમારી જોડે ઝઘડા કરે, મમ્મીને મારતા હતા, પણ અડધી રાતે ઘરમાંથી બહાર પણ કાઢી મૂકતા હતા. ત્યારે મેં અમુક ટાઈમે રડતી હતી કે કબીર સાહેબ અમે તમારી પૂજા કરીએ છીએ. પછી બધા હિન્દુ ધર્મના માતાજીઓને પૂછતી હતી કે માતાજી, કાળકા માતા, મેં તમને બહુ માનું છું, મેં તમારી આટલી સેવા કરું છું. મારા મમ્મી લોકો, પપ્પા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકે છે, અમને ઘરમાં પૂરી દે છે કે મારા છોકરા મને આપી દે અને તું જતી રહે. તો અમે મમ્મી વગર કેવી રીતે રહીશું? મમ્મી તો અમને જોઈશે ને ભગવાન. પણ કોઈ લાભ ના થયો. બસ રોજે રડતા રડતા જ રહીએ. પપ્પા રોજ પીને આવે, રોજ જ પીને આવે, દારૂ બંધ જ નહોતા કરતા. પછી મેં એક દિવસ મનમાં પ્રાર્થના કરું, કબીર સાહેબ અમે તમારી પૂજા કરીએ છીએ તો પપ્પા કેમ દારૂ નહીં છોડતા?
અમે દારૂ છોડાવો, પપ્પાને દારૂ છોડશે તો જ અમારા ઘરમાં શાંતિ થશે. તમાકુ ખાતા હતા એ બધાથી તો મને કોઈ વાંધો નહોતો કે ચાલો કંઈ વાંધો નહીં, પણ જે દારૂ હતું ને એ ઘરમાં એક રાક્ષસ હતો. અને અમને બહુ 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 દુઃખ થતું હતું એ વાતથી કે મારી મમ્મીનું પાછળ શું થશે, અમારું પાછળ શું થશે. પપ્પા આવું નવું કરે છે, કદાચ કારણે કંઈક બીમારી આવશે, કંઈ આવશે તો શું થશે અમારું, બસ. અને મને પણ એક બીમારી જ કહેવાય, બ્લડ પ્રેશરની બીમારી હતી કે જે મને બીપી બહુ જ હાઈ રહેતું હતું. એક દિવસ તો મને રાત્રે 11 વાગે ડાયરેક્ટ જ એકદમ બીપી હાઈ થઈ ગયું, હું ઘરમાં પડી ગઈ, ઉલટી થઈ ગઈ, વોમિટ થઈ ગયું હતું. અને એકદમ જ ઘરના એવું થઈ ગયું કે હવે આ છોકરીનું શું થશે. હોસ્પિટલ લઈ ગયા તો હોસ્પિટલવાળા કે તમે 10-15 મિનિટ જો લેટ આવ્યા હોત ને તો તમારી છોકરી આજે જીવતી ના હોત. કેટલી હાઈ બીપી ફૂલ થઈ ગયું હતું. 5 દિવસ લગી મને ઇન્ફ્યુઝન પર રાખી હતી અને એડમિટ રાખી હતી. 5-6 દિવસ થયા પછી મારું થોડું બીપી નોર્મલ થયું. આટલી બધી ભક્તિ કરવા છતાં પણ મારી કોઈ જ બીમારી દૂર નહીં થઈ. મારે પણ બીપીની તકલીફ હતી, એ નોર્મલ ના થઈ. મારા પપ્પા દારૂ ના છોડ્યો, ના એમને માંસ છોડ્યું. માંસ ઘરમાં લાવે એટલે મમ્મીને નહોતું ગમતું કે તમે આ ગંદુ ના લાવશો. મારી મમ્મીને ના છૂટકે પણ બનાવવું પડતું હતું પપ્પાના લીધે કે હવે શું કરવાનું, ઘરમાં ભક્તિ પણ કરવી છે અને આ માંસ પણ નહીં છોડતા. એટલે અમારે બનાવવું પડ્યું અને પપ્પાને ખવડાવવું પડ્યું. અમે તો કોઈ નહોતા ખાતા પણ પપ્પાને આપવું પડતું હતું બનાવીને. એટલે મને કોઈ લાભ નહીં થયો, બસ દુઃખ જ મળ્યું. બેન, તમે આ હિન્દુ ધર્મની આટલી પારંપરિક ભક્તિ કરતા હતા, તમે ગુરુ પણ બન્યા આવ્યા હતા, તો પછી સંત રામપાલજી મહારાજની શરણમાં તમે કેવી રીતના આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં અમે એવી રીતે આવ્યા કે મારી પાસે તો ફોન નહોતો અને મારા પપ્પા પાસે પણ ફોન નહોતો. ખાલી મારો નાનો ભાઈ છે એની પાસે સ્માર્ટફોન હતો. એને ફોનમાં સતરામપાલજી મહારાજનું કંઈક જોતો હશે વિડીયો, એમાં સતરામપાલજી મહારાજનો એક વિડીયો આવી ગયો. એમાં એને થોડુંક જોયું તો એને લાગ્યું કે મારા ઘરમાં મારા પપ્પા આટલા બધા દારૂના વ્યસની છે, માંસ મટન ખાય છે, એમને પણ ગુરુ બનાવ્યા છે, પણ એમને કોઈ લાભ નહીં. ઘરમાં અમે બધા દુઃખી છે. મારી 2 બહેનો છે, મારી મમ્મી આટલી હેરાન થાય છે, પપ્પા આટલા હેરાન કરે છે, દારૂ નહીં છોડતા, માંસ નહીં છોડતા, તમાકુ નહીં છોડતા, તો ગુરુ બનાવવાનો કોઈ લાભ જ નહીં. પછી એને જે સત્સંગ સાંભળ્યું, સત્સંગમાં જઈને ઇન્ટરવ્યૂ સાંભળ્યા. પછી ઘરે આવ્યો પછી મમ્મી લોકોને કહેવા લાગ્યો. અમને જ પહેલાં તો કીધું, પપ્પાને નહીં કીધું, કેમ કે પપ્પા તો દારૂ પીવે એટલે કોઈ વાત સાંભળે નહીં. એટલે અમને પહેલાં કીધું કે મમ્મી આપણે આ એક ગુરુનો સત્સંગ છે, આપણે ટીવીમાં સાંભળીએ. તો મારા ભાઈ કહે કે એક દાદા સત્સંગ સારું, દાદા કહેતા હતા જોકે ગુરુજીને ખબર ના હોય એટલે કે દાદા સત્સંગ બહુ મસ્ત કરે છે કે તો આપણે સાંભળીએ. તો પહેલાં અમે લોકો 1-2 દિવસ સાંભળ્યું, અમને ગમ્યું. પછી પપ્પા એક દિવસ દારૂ વગર આવ્યા ઘરે, દારૂ પીધા વગર આવ્યા. તો પપ્પાને વાત કરી કે પપ્પા આપણે ભલે દીક્ષા લીધી છે ગુરુજીની, પણ આપણે એક દાદાનો સત્સંગ આવે છે ને આપણે સાંભળીએ, એ બહુ મસ્ત સત્સંગ કરે છે, આપણને ગમે એવું છે. પપ્પાએ પણ સાંભળ્યું, પપ્પાને ગમ્યું, પપ્પાને લાગ્યું ના કંઈક તો છે આની અંદર. ખબર નહીં એક સત્સંગ સાંભળવાથી જ પપ્પાને એમ અંદરની આત્મા એવી થઈ ને એમની, તો એમને લાગ્યું કે ના કંઈક તો છે. પછી એમને જે પીળી પટ્ટી ચાલે છે સત્સંગ નીચે, તો આશ્રમ પર મારા ભાઈએ જ ફોન લગાવ્યો કે પપ્પા લોકોને તો આવું બધું ના આવડે, મને પણ નહોતું આવડતું. પછી મારા ભાઈએ ફોન લગાવ્યો કે પછી કે અમારે આ રીતે આ સત્સંગને અમારે નામ દીક્ષા લેવી હોય તો અમે કેવી રીતે લઈએ. તો આશ્રમ પરથી અમને એવું કીધું કે તમે ક્યાંથી રહો છો. અમે કીધું ગુજરાતમાં રહીએ છીએ. ગુજરાતનું કોઈ નામદાન સેન્ટર આપો ને અમને. તો એ લોકોએ નંબર આપ્યો. ગુજરાત વાઘોડિયા રોડ પર પહેલાં એક સેન્ટર છે, તેમનું એડ્રેસ આપ્યું મને. ત્યાં અમે લોકો આવ્યા, પછી મળ્યા. પછી આશ્રમ પરથી સેન્ટર પરથી અમને એક ચીપ આપી. પહેલાં તો બધું અમને જ્ઞાન સમજાવ્યું, અમે સમજ્યા હોય પણ અમે એકદમ દીક્ષા તો ના લીધી. પહેલાં મને જાણવું હતું કે શું છે આ, કેમ કે અમે તો ગુરુ બનાવેલા હતા એટલે અમારે પહેલાં જાણવું હતું. તો મને એક ચીપ આપીને એવું કીધું તમે તમારા ઘરે જઈને ટીવીમાં ચીપ લેજો અને આમાં સત્સંગ પણ છે ગુરુજીના અને બધું જ છે. એમાં ગુરુજીની આરતી પણ હતી, રમેણી હતી, સંધ્યા આરતી હતી, બધું જ હતું. અમે લોકો વગર દીક્ષા કરીએ પણ બધું જ સાંભળતા હતા. સવારની આરતી, બપોરની રમેણી, સાંજની સંધ્યા આરતી, બધું સાંભળતા હતા. સાંભળતા એક દિવસ પપ્પાને દિલમાં કેવું થઈ ગયું, મમ્મીને પણ એવું થઈ ગયું કે ના અમારે હવે આ જ ગુરુ કરવા છે, આ જ ગુરુનું જ્ઞાન જાણવું છે. કેમ કે સત્સંગમાં પણ ગુરુજી જે સત્સંગ કરતા હતા ને એમાં પણ એક ચમત્કાર એ હતું કે જોઈતા જ અમને એવું થઈ ગયું કે ના અમારે હવે આ જ કરવું છે, પાછળનું બધું છોડી દેવું છે, અમારે કરવું જ નહીં, આ જ જાણવું છે. હવે આ ભગવાન આ મને તારે તો પણ અને ના તારે તો પણ જે કરશે એ હવે આ જ કરશે અમારું. પછી અમે લોકો એકદમ જ મન થઈ ગયું અને નામદાન સેન્ટર વડોદરા આજવા રોડ પર આવ્યા અને અમે નામ દીક્ષા લઈ લીધી. તો મેડમ, તમે સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લીધા પછી તમને કોઈ લાભ પણ થયા, કોઈ ચમત્કાર થયો? લાભની તો શું વાત કરું સાહેબ, એટલા લાભ થયા છે માલિકના ચરણોમાં આવ્યા પછી તો કે કોઈ અનગિનત છે, કોઈ એની ગણતરી જ ના કરી શકાય. કેટલા લાભ થયા છે અમને. પહેલો લાભ તો અમને આધ્યાત્મિક લાભ થયો કે જે અમે જાણતા જ નહોતા કે ભક્તિ શું છે, ભગવાન કોણ છે, ગુરુ કોણ છે અને ગુરુ કેવો હોવો જોઈએ, એ જ જ્ઞાન પહેલાં તો મને મળ્યું. એનાથી તમે તો બહુ ખુશ છે કે અમને પહેલાં તો જે અમને જે આધ્યાત્મિક જ્ઞાન મળ્યું, જે અત્યાર સુધીમાં અમે જે ભક્તિ કરતા આવ્યા હતા, અમને ખબર પડી કે એ ભક્તિમાં કોઈ જ લાભ નહીં.
અને કેવી રીતે ભક્તિ કરવી જોઈએ એ મને અમારા ગુરુજીએ આપી. પહેલાં તો મને આ જ લાભ મળ્યો. બીજો લાભ એ છે કે જે મને બીપીની બીમારી હતી, જે મને રોજ મારે બીપીની ગોળી ખાવી પડતી હતી, ગમે ત્યારે મને ચક્કર આવતા હતા, ગમે ત્યારે હું પડી જતી હતી. પણ જ્યારે ગુરુજીનું જ્ઞાન લીધું, નામ દીક્ષા લીધી, ગુરુજીએ મને જે મંત્રો આપ્યા છે એ મંત્રોનું મેં ઉચ્ચારણ કર્યું, ત્યાર પછી આજે મને બીપીની ગોળી નહીં ખાવી પડતી. કોઈ દિવસ મેં ગોળી ખાતી જ નહીં, અને કદાચ ખાવી પણ પડે, કદાચ કોઈ ટેન્શન ઘરમાં આવી જાય તો કદાચ એકાદ ગોળી ખાઈ લઉં છું. એ પણ મેં મારા મનથી, બાકી ગુરુજી મારી ગોળી પણ નહીં ખવડાવતા. બીજો લાભ એ છે કે મારા પપ્પા આજે દારૂ બહુ પીતા હતા, મમ્મીને મારતા હતા, અમને ઘરની બહાર કાઢી મૂકતા હતા. આજે મારા પપ્પા એકદમ મસ્ત ભગવાનની ભક્તિ કરે છે, કોઈ દારૂ પણ નહીં પીતા, તમાકુ નહીં ખાતા, કોઈ વ્યસન નહીં કરતા. પપ્પા આજે એકદમ ઘરમાં એકદમ સ્વર્ગ જેવું ઘર એકદમ શાંત થઈ ગયું છે. મારો નાનો ભાઈ જે છે, જેને અમને આ રસ્તા પર લાવ્યા હતા, અમને જે આ રસ્તો બતાવ્યો હતો કે તમે જે ગુરુ કર્યા છે એના કરતાં આ ભક્તિ કરો, આ જુઓ, આજે એ ભાઈ પણ ખરાબ જ હતો. ખરાબ જ મતલબમાં બહુ જ ખરાબ. રાતે 2 વાગે ઘેર આવે, 3 વાગે આવે, મમ્મી ઊંઘે નહીં, ફોન કરે, ભાઈ તું ઘેર ક્યારે આવે છે, તું ક્યારે ઘેર આવે છે, મમ્મી ઊંઘતી નથી, પપ્પા બૂમો પાડ કરે, બોલ કરે, ભાઈ તું આવું ના કરીશ, તું આવું ના કરીશ. માને જ નહીં, કશું જ નહીં માને, અમારી કોઈ વાત નહીં માને. આજે એ ભાઈ પણ એકદમ મસ્ત થઈ ગયો છે, ભગવાનની ભક્તિ કરે છે, બધી રીતે છે. ભગવાને બહુ લાભ આપ્યા છે. બીજો એક લાભ છે મારી પાસે કે મારી પાસે નોકરી નથી. નોકરી હતી પણ કેવી હતી કે જે કામ ચલાવ, કે જે લોકો રાખે ને ગમે ત્યારે એ લોકો કાઢી પણ મૂકે, એવી નોકરી હતી. મારી એક છોકરી પણ છે જેની ફી મારે ભરવાની હતી. મારી ફીની જવાબદારી મારા માથા પર હતી. હસબન્ડ છે પણ એમનો પગાર ઓછો, ખરી ઘર જ ચાલે, પણ મારી છોકરીનું ભણતરનું મારા માથા પર હતું. કારણ કે છોકરી છે, હસબન્ડ ઘર ચલાવે છે, તો છોકરીનું મારે કેવી રીતે ફી પૂરી કરવી, કારણ કે આટલી મોંઘવારીમાં સ્કૂલોમાં આટલી મોંઘી ફીઓ છે. મેં નોકરી પહેલાં કરતી હતી, પણ એ નોકરીમાં મને કોઈ પણ આપણે નોકરી નહીં, ગમે ત્યારે લોકો કાઢી મૂકે, ગમે ત્યારે કરી મૂકે. પછી જ્યારે પણ મેં આ સંત રામપાલજી મહારાજની દીક્ષા લીધી છે, ત્યાર પછી મેં ભગવાનને કીધું, ભગવાન મેં નોકરી આવી કરું છું, આની અંદર મારી છોકરીનું મારે ફી ભરવાની છે, મને બીજું કોઈ લોક જોઈતું નહીં, કે મને મારા મોજ માટે પણ નહીં જોઈતું, પણ માલિક મારા છોકરીની ફી માટે મને કોઈ સારી નોકરી આપો કે જેથી હું મારી છોકરીની ફી ભરી શકું, એનું જીવનમાં કંઈક કરી શકું, ને તો મારી છોકરીનું ભણતર બગડી જશે. માલિકે મારી એવી દયા કરી કે મેં નર્સિંગ કરેલું છે. પછી મેં એક દિવસ માલિકને પગે લાગીને નીકળી, ભગવાન મેં આજે ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું અને મને નોકરી મળી જાય. તો મેં ધીરજ હોસ્પિટલ પીપરિયા પહેલી જ વાર, હોસ્પિટલમાં નોકરી પહેલાં મેં કોઈ જગ્યાએ નથી કરી, પહેલી જ વાર મેં ગઈ હતી. અને ઇન્ટરવ્યૂ આપવા પણ મેં બહુ બીતા ગઈ હતી, કારણ કે મેં કોઈ દિવસ ઇન્ટરવ્યૂ પણ નહીં આપેલું. કારણ કે પહેલાં મેં નોકરી કરેલી એટલે બધી એવી જ હતી જ્યાં ઇન્ટરવ્યૂની કોઈ જરૂર નથી પડી. પણ અહીંયા આગળ મને ઇન્ટરવ્યૂ આપવાનું થયું હતું, મને બીક બહુ લાગતી હતી કે મેં કેવી રીતે ઇન્ટરવ્યૂ આપીશ. પછી મને ત્યાં બધા પ્રશ્નો પૂછ્યા, બધું પૂછ્યું, પણ મને માલિકે ખબર નહીં કેવી રીતે જવાબ અપાયા છે. મારા એક જવાબ સાચા પડ્યા અને મારું સિલેક્શન થઈ ગયું. બીજા જ દિવસે મને નોકરી પર બોલાવી લીધી કે કાલથી તમે નોકરી આવી જજો, તમારું સિલેક્શન થઈ ગયું છે. અને નોકરી પણ મારી આજે પરમેનન્ટ છે, મને કોઈ જાતની ટેન્શન નહીં. અને મારી છોકરીનું ભણતર પણ આજે મેં મારી રીતે કમ્પ્લીટ રીતે કરી શકું છું, જે આ સંત રામપાલજી મહારાજની દયાથી જ થયું છે. બીજો લાભ તો એ થયો છે કે હું હોસ્પિટલમાં જોબ કરું છું નર્સિંગ તરીકે, અને જે કોરોના કાળ ચાલતો હતો એ ટાઈમ પર હું નર્સિંગ છું, એઝ અ નર્સિંગ, તો મારે કોરોના કાળમાં ડ્યુટી કરવી જરૂરી છે. ઘરે હું વાત કરી કે પપ્પા મમ્મી મારે કોરોનામાં ડ્યુટી કરવી પડશે. પપ્પા લોકો કહે છે કે તું કોરોનામાં ડ્યુટી કરીશ તો તને આ છે. પપ્પા જે થવાનું હશે થશે, પણ આજે મારી જવાબદારી છે, હું નર્સિંગ છું, મારે સેવાનું કામ કરવું જ પડશે. કેમ કે એ કામ જો હું નહીં કરું તો પછી મારે નર્સિંગ કરવાનો કોઈ મતલબ ના રહ્યો. તો પપ્પાએ કીધું કે સારું. તો હું કોરોના કાળમાં ડ્યુટી લીધી, મારી નાઇટ ડ્યુટી ચાલતી હતી. મને 12 દિવસની નાઇટ ડ્યુટી આપી હતી કે તારે 12 દિવસની નાઇટ ડ્યુટી કરવી પડશે. મેં કીધું સારું. હું 12 દિવસની અંદર 3 દિવસ ડ્યુટી કરી, અને 3 દિવસની અંદર કોરોના કાળમાં મને હતી તો ભક્તિ મારી કરતી જ હતી હું, પણ હવે થોડુંક તો રહેવાનું છે બહારનું જગતનું, કે મને ઇન્ફેક્શન લાગ્યું અને મને કોરોના થઈ ગયો હતો. મને એકદમ ચક્કર આવ્યા, હું પડી. પછી મારો કોરોના ટેસ્ટ કર્યો, હોસ્પિટલમાં જ કર્યો એ લોકોએ, કેમ કે એ લોકોની જવાબદારી પણ છે કે હું ત્યાં ડ્યુટી કરું છું. તો એ લોકોએ મારો કોરોના ટેસ્ટ કર્યો, પોઝિટિવ આવ્યો. પછી મને એમ કીધું કે તું રજા લઈને ઘરે જતી રહે, ઘરમાં ક્વોરન્ટાઇન રહેજે, અને તારી પછી જ્યારે તને સારું થાય તો તું ડ્યુટી પર પાછી આવી જજે. મેં કીધું સારું. હું ઘરે ગઈ, 1-2 દિવસ ખાલી રહી શકી. ત્રીજા દિવસે મને ઓક્સિજન લેવલ એટલું લો થઈ ગયું હતું કે થઈ ગયું હતું કે હવે મારાથી શ્વાસમાંથી બંધ જ થઈ ગયેલો, મતલબ આ શ્વાસ પૂરેપૂરો બંધ થઈ ગયેલો. મમ્મીને કીધું મમ્મી મારાથી શ્વાસ નહીં લેવાતો, મને દવાખાને તું લઈ જા, ને તો હું જીવી નહીં શકું, મારાથી શ્વાસ બંધ થઈ ગયો છે, મારાથી તો હવે નહીં જીવાય. એકદમ જ મારો ભય ઉઠ્યો કે તરત જ મને કે ચાલ ફટાફટ એ 4 વ્હીલર ગાડી છે ઘરમાં તો કાઢી અને મને હોસ્પિટલ લઈ આવ્યા. હોસ્પિટલ લઈ આવ્યા, ત્યાં આગળ કીધું કે મારી બેન ઓન ડ્યુટી પર છે અને એને આ રીતે કોરોના પોઝિટિવ અહીંથી થયો છે, તો તમે એને ટ્રીટમેન્ટ આપો. હોસ્પિટલવાળા તરત એક વાત એ લોકોએ ના પાડી દીધી કે ના, અમે લોકોએ એને એડમિટ ના કરીએ, તમે લોકો તમારી ટ્રીટમેન્ટ બહાર કરાવો. મારા ભાઈએ કહી દીધું ડ્યુટી અહીં ચાલુ છે તો કેમ તમે ટ્રીટમેન્ટ ના આપો. મેં મનમાં માલિકમાં અંદર સ્મરણ કર્યું, માલિક કેમ, મેં અહીંયા જોબ કરું છું, મને યાર કેમ ટ્રીટમેન્ટ ના મળે, બહાર માટે મારી પાસે પૈસા નહીં, હું કેવી રીતે બહારનું બિલ ચૂકવીશ.
તો માલિકે દયા કરી અને એ લોકોએ તરત જ કહી દીધું કે સારું, કંઈ વાંધો નહીં, એડમિટ કરો. એડમિટ કરતાં મારા ભાઈને એ લોકોએ કહી દીધું હતું કે તારી બેન બચે તો ઠીક છે, કારણ કે ઓક્સિજન લેવલ બહુ ઓછું છે, અમને કોઈ જ ગેરંટી નહીં લઈએ. તો મારા ભાઈ કે કંઈ વાંધો નહીં, તમે એકવાર એડમિટ કરો, ટ્રીટમેન્ટ ચાલુ કરો, બીજું મને અમારે કંઈ સાંભળવું નહીં. મારી બેન ગમે તે રીતે જીવશે નહીં જીવે એ તો માલિકના હાથમાં છે, પણ એકવાર તમે એડમિટ કરો, એની ટ્રીટમેન્ટ કરો. પછી મને એ રીતે એડમિટ કરી, ઓક્સિજન લેવલ ચાલુ કર્યું. 1 દિવસ થયો પછી મનમાં મેં સ્મરણ કર્યું, માલિક મને આવું છે, મારી પાછળ બેબી છે, મારીનું ભણતરનું જોવાનું છે, મારું ઘર છે, બધું જ છે, મને હારી કરી દો. મારે ભક્તિ કરવી છે. મેં ભગવાનને જ કીધું, મેં મારે ભક્તિ કરવી છે. મારે નામ દીક્ષા લીધે થોડોક જ સમય થયો છે, તો મેં ભક્તિ તો કરી જ નહીં. તો મેં કહું કે મેં 7 તારીખે નામ દીક્ષા લીધી અને તારીખમાં કોરોના કાળ આવી ગયો. માંડ બહુ બધું 3 કે 4 મહિના જ ભક્તિ કરી. તો મારે ભક્તિ કરવી હતી. ભગવાન મને બચાવી લેજો. ભગવાને મને પછી મેં નામદાન સેન્ટરે ફોન કર્યો કે આવું નવું છે. તો માલિકને જે તેના ભગતો છે એ લોકોએ નામદાન સેન્ટર પર આશ્રમ પર ફોન કર્યો કે આવી રીતે એક ભગતમતી છે, એમને કોરોના થયો છે, તો માલિક તમે શું દયા કરશો? તો એ લોકો એવું કીધું કે કંઈ નહીં, એમને કહી દો કે માલિક દયા કરશે, ભક્તિ ચાલુ રાખે. તો માલિકની મેં ભક્તિ ચાલુ રાખી. માલિકે દયા કરી, મને મોતના કૂવામાંથી બહાર કાઢી માલિકે. અને આજે હું બધાની સામે સક્ષમ ઊભી છું. મને કોઈ પીની બીમારી નહીં, મને કોઈ જ બીમારી નહીં, મેં કોઈ જ ગોળી નહીં ખાતી. અને પછી મારા પપ્પાનું જે હમણાં ખાસા 2-3-4 વર્ષ પહેલાં જ પપ્પાને કાનમાં કંઈ દુખતું હતું, તો દુખતા એમને કંઈ કાનમાં આંગળી નાખી કે તેને શું કર્યું ને, તો થોડોક ટાઈમે પરું ચાલુ થઈ ગયું પડવાનું એમને. તો કાનમાંથી પરું પડતું પણ પપ્પાએ 3-4 મહિના ધ્યાન ના આપ્યું અને પરુંમાંથી સ્મેલ આવતી હતી. તો પપ્પા એવું કહે કે મને આવું થાય છે. તો મમ્મીએ કીધું તમે દવા કરાવો, આપણે માલિકની ભક્તિ તો કરીએ છીએ, પણ દવા પણ થોડી જરૂરી, જગતમાં રહીએ છીએ તો આપણે દવા પણ કરાવવી જરૂરી છે. તો પપ્પાએ તો પહેલાં દવા કરાવી, પણ ડૉક્ટરે એવું કીધું કે તમને તો ઓપરેશન કરાવવું પડશે અને બહુ જ મને તો નહીં કરાવો. અને આ જે કાનમાં જે પરું જે બહાર આવે છે, કદાચ એ પરું જો મગજમાં જતું રહ્યું તમને પેરાલિસિસ થઈ શકે છે, તમારા આજીવન પથારીમાં રહી શકો છો. તો તમે જેમ બને એમ જલ્દી ઓપરેશન કરાવો. પછી પપ્પાએ ઘેર વાત કરી. તો પછી અમે પહેલાં એવું કીધું કે ના, ઓપરેશન કરાવતા પહેલાં આપણે આપણા ગુરુજીને પૂછી જોઈએ, ગુરુજી શું કહે છે, સંત રામપાલજી મહારાજ શું કહે છે આપણને. ગુરુજીએ પ્રાર્થના કીધું કે બેટા જો થોડુંક તો કાંટામાંથી પણ હું કાઢી નાખીશ, પણ કંઈ નહીં, તું ઓપરેશન કરાવી લે, તને કંઈ નહીં થવા દઉં હું. પછી અમે માલિક ગુરુજીના કહેવાથી ઓપરેશન કરાવ્યું. બહુ નાનું ઓપરેશન હતું, બસ 15-20 મિનિટમાં પતી ગયું છે, બહુ ખર્ચો પણ નહીં થયો. અને આજે મારા પપ્પા એકદમ કમ્પ્લીટ બધી રીતે સારા છે, કોઈ જાતની કોઈ દુઃખ નહીં ઘરમાં, કોઈને કોઈ જ બીમારી નહીં. સૌથી મોટો લાભ તો મને બીમારીનો જ છે ઘરમાં, જે અમને કોઈને કોઈ જ બીમારી નહીં ઘરમાં. બીજો એક લાભ છે કે મેં મારી છોકરી અને મારો ભાઈનો છોકરો નાનો છે 3 વર્ષનો, અમે લોકો ગાડી લઈને બહાર ગયા હતા, કંઈ કામ હતું, મારા ભાઈના છોકરાને કંઈ ખાવું હતું, મને ફોઈ લઈ આપો ને, હું ચાલ બેટા લઈ આપું. લઈને આવ્યા છે, ઘરના ઉમરા ઊભા હતા, ઘરના આંગણા આગળ ગાડી પણ મેં ઊભી રાખી છે. પછી મેં કીધું બેટા ચાલ તું ઉતર, એ આગળ ઊભો હતો, બેટા ચાલ ઉતર, આપણું ઘર આવી ગયું. છોકરી મારી પાછળ જ બેઠી હતી, ઉતરી નથી. અને છોકરો મારો ખબર નહીં, મેં ખાલી ઊભી રાખી છે ને એક્સિડન્ટ એને એવી રીતે આપી દીધું કે મને ખ્યાલ પણ નહીં રહ્યો કે છોકરા એક્સિડન્ટ આપ્યું છે એમ. અને ગાડી આગળ દિવાલમાં જઈને અથડાઈ ગઈ, મારી ગાડી ખરેખર ચૂબો થઈ ગઈ હતી. અને મારો ભાઈનો છોકરો જે પડ્યો અને ગાડી જે છરકી હતી, મને લાગ્યું મારો ભાઈનો છોકરો આજે ગયો, કારણ કે મારી છોકરી તો મારી પાછળ બેઠી હતી, એટલે એને તો વાગ્યું, થોડુંક વાગ્યું, એને તો વાગ્યું નહીં, પણ મેં તો મારો ભાઈનો છોકરો ગયો, કારણ કે એ અનુપદેશી હતો અને મારી છોકરી દીક્ષા લીધેલી હતી એને. તો મેં કીધું આજે તો ગયો. પાછો વળીને જોયું તો છોકરો મારો રડે છે ખરો, પણ એને વાગ્યું તો એને એક ખરું જ પણ નહીં આવી, એને કશું જ નહીં થયું. મેં કીધું જો ભગવાન આજે મારા ભાઈના છોકરાને જો કંઈક થયું હોત તો આજે મારો ભાઈ મને મારી નાખત અને તમારા પર લાંછન લાગત કે આજે તે ગુરુ કર્યા છે, તારા ગુરુએ મારા છોકરાને કેમ મારી નાખ્યો, તું બચી ગઈ, તારી છોકરી બચી ગઈ, મારા છોકરાને કેમ. તો આજે મારો ભાઈનો છોકરો પણ આજે એનાથી ગુરુના નામ દીક્ષા અમારાથી લેવાથી આજે જીવી ગયો છે. માલિકને અમારી લાજ રાખી કે કદાચ આનાથી કંઈક થશે તો લાંછન લાગશે કે તારા ગુરુએ કેમ મારા છોકરાને ના બચાવ્યા, તું દીક્ષા લીધી છે, તારી રક્ષા કરી, તારી છોકરીની કરી તો મારા છોકરાને કેમ ના કરી. એટલે પછી મને તો એ બીક લાગી ગઈ. મારા ભાઈ છોકરાનું પાછળ વળીને જોયું તો મારો ભાઈ છોકરો તો રડતો હતો, ભલે આમ આડો પડેલો તો રડતો હતો, ખાલી પડ્યો એટલે એને રડવું આવી ગયું, બાકી એને કોઈ જગ્યાએ કોઈ જાતની કોઈ ખોજ નહીં આવી. મેં છોકરાને ગળે લગાવી દીધો અને માલિકની બહુ શુક્રિયા કર્યું, મારી તમે મારા ભાઈ છોકરાને બચાવી લીધો. સૌથી મોટું મારા માથા પરથી જે કલંક બચાવ્યું છે એનાથી વિશેષ તો મારા માટે કોઈ લાભ નહીં માલિક. કે ખરેખર જો મારો ભાઈ છોકરાને થઈ ગયો ને તો મારો ભાઈ જિંદગીમાં મારો જો સંબંધ ના રાખત, પણ આજે માલિકે આટલો મોટો લાભ આપ્યો છે. આજે મારો ભાઈ મારી જોડે હાજર રહે છે, મારો ભાઈ છોકરો મારી વગર 1 મિનિટ પણ નહીં રહેતો, મારી છોકરી પણ સારી છે, બધું સારું છે. બીજો એક લાભ છે કે જે મારા ઘરમાં મારા દિયર જે છે એ દારૂનો વ્યસની છે, બહુ દારૂ પીવે છે, પણ એને નાની 2 છોકરીઓ છે અને વ્યસનમાં એનું કંઈ બ્લડ પ્રેશરની હોય બીમારી છે અને ડાયાબિટીસની હોય બીમારી એને આવી છે અને એને કંઈક બ્લડ બહુ વધુ હતું, 20% 22% બ્લડ વધી જાય. જો કે હું નર્સિંગમાં જોબ કરું છું એટલે મને ખબર છે કે કેટલું બ્લડ શરીરમાં કેટલું હોવું જોઈએ, ફિમેલને કેટલું હોવું જોઈએ, મેલને કેટલું હોવું જોઈએ, અને એનું બ્લડ વધારે પડતું વધતું હતું. તો
તો એ લોકોએ બહાર ટ્રીટમેન્ટ બધે કરાવી. પછી મેં મારા સાસુ લોકોને કીધું કે તમે લોકો એકવાર આવો અને હું મારે ત્યાં આગળ કેન્સરના અને બધા ડૉક્ટરો બહુ મોટા મોટા છે, આપણે એકવાર રિપોર્ટ બતાવી જોઈએ કે કેવું છે, શું ટ્રીટમેન્ટ લેવા જરૂરી છે. તો મારા દિયરે કીધું કે સારું ભાભી અમે આવીએ છીએ. તો એ લોકો આવ્યા, રિપોર્ટ બતાવ્યા. ત્યારે ડૉક્ટરે એવું કીધું કે જો તમે આ બીમારી તો અમે એકદમ ના કહી શકીએ કે કઈ જ બીમારી છે, પણ અમને ફૂલ અંદાજ છે કે આટલું બધું બ્લડ વધે છે તો તમારે એના માટે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. તો મેં પૂછ્યું કે કેવી ટ્રીટમેન્ટ કરાવી સર? તો કીધું કે તમારે એક બાયોપ્સી રિપોર્ટ કરાવવો પડશે. બાયોપ્સીમાં અમારે જોવું પડશે કે આ બ્લડ કેમ વધે છે. તો એમને કીધું કે બોન મેરો બાયોપ્સી કરાવવી પડશે. તો મેં કીધું સારું, કરાવી દઉં બોન મેરો બાયોપ્સી. બોન મેરો બાયોપ્સી મારા દિયરની કરાવી. પછી મેં તો જો કે ભગત છું એટલે એ તો જો કે જગત છે એટલે એ તો આ ભક્તિમાં માનતા નહોતા, પણ મેં ભક્તિ લીધી છે સંત રામપાલજી મહારાજની. એટલે મને તો વિશ્વાસ હતો કે મારો ભગવાન, મારો ભલે એ લોકો છે પણ મારી ભક્તિથી થોડુંક તો ભગવાન લાભ આપશે મારા ઘરમાં. આમ કે એની નાની બે છોકરીઓ હતી એટલે મેં ભાવુક થઈ ગઈ. મેં ભાવુકમાં ભગવાનને કહી દીધું, ભગવાન આ રિપોર્ટ જે કરાયો છે એ રિપોર્ટ ભગવાન નોર્મલ આવવો જોઈએ, કોઈ કેન્સરની બીમારી ના આવી જોઈએ. ભલે બીજી કોઈ બીમારી નાની મોટી આવશે એ તો ચાલશે, પણ આટલી મોટી બીમારી ના આવવી જોઈએ. કેમ કે આ મોટી બીમારી આવશે તો નાની પાછળ બે છોકરીઓ છે અને કેન્સરની બીમારી મતલબ ભગવાન કેન્સર જ થઈ જાય માણસ. તમારી ભક્તિ જો લેશે તો કંઈ નહીં થાય. પણ એ ભાઈ, મને ખબર છે કે મારા દિયર લોકો જે દારૂની વ્યસની છે એ લોકો એ વસ્તુ ક્યારે છોડશે એ તો મને નહીં ખબર. પણ મેં ભગવાનને મન પ્રાર્થના કરી, ભગવાન તમે એમના રિપોર્ટ નોર્મલ આવે અને એમને સારા કરી દેજો. નાની છોકરીઓ છે બે, ભગવાન એટલા માટે જ મને ચિંતા થાય છે. ભગવાને મારો રિપોર્ટ નોર્મલ આપી દીધો. આજે મારો દિયર સારો છે, એને પણ કોઈ જાતની દવાની જરૂર નહીં પડતી. આટલો મોટો ભગવાને બહુ મોટો લાભ આપ્યો મને. બીજો એક લાભ છે કે મારા પપ્પા અને મારા ભાઈ એમના કંઈક પર્સનલી કામથી કંઈ બહાર જતા હતા, હાઈવે પર હતા. ગાડી મારા ભાઈની તો આજ લગીન મારો ભાઈ ટ્રાવેલ્સનું કામ કરે છે, વર્ધી ચલાવે છે બધી જગ્યા પર, બધી જગ્યાએ મતલબમાં બહાર, આઉટ ઓફ બહાર બધી જ જગ્યાએ જાય છે. કોઈ જગ્યાએ એની ગાડી કોઈ જગ્યાએ નહીં અડી. આજ સુધીમાં કેટલાય વર્ષોથી આજે મારો ભાઈ ગાડી ચલાવે પણ કોઈ જગ્યાએ એની ગાડી નહીં અડી. પણ ખબર નહીં શું છે થવાથી થોડા દિવસ પહેલાં પપ્પા લોકો બહાર ગયા અને હાઈવે પર મારા ભાઈની ગાડી તો એની જે ચાલે છે એ જ ચાલતી હતી. અને મારા પપ્પા ઉપદેશી છે, એમના મંત્રો જાપ ચાલતા હતા ગુરુજીના. સંત રામપાલજી મહારાજની દીક્ષા લીધેલી છે. અને પાછળથી એક બાઇકવાળાને ફાસ્ટ જવું હતું તો એને આગળ જતાં જે બીજી ગાડી આવતી હતી બાજુમાં, એટલે એને ઓવરટેક મારવા જતાં થોડોક જ, મારો ભાઈની ગાડી તો ફાસ્ટ હતી પણ પહેલાં જે ગાડી ચલાવી હતી જો થોડુંક અડી ગઈ હોત ને તો કદાચ એ ભાઈનું મૃત્યુ થઈ શકતું હતું અને મારા ભાઈને કદાચ કંઈક હાનિ થઈ શકતી હતી. પણ જે સંત રામપાલજી મહારાજના મંત્રોની જે શક્તિ હતી ને એનાથી ના પેલા ભાઈને કંઈ થયું કે ના મારા પપ્પા લોકોને કંઈ થયું. અને આજે એ લોકો પણ શાંતિથી ઘરે સારી રીતે આવી ગયા છે અને કશું જ કોઈને ખરોચ પણ નહીં આવી. બેન, તમને આજે લાખો શ્રદ્ધાળુ જોઈ રહ્યા છે, તમારું ઇન્ટરવ્યૂ સાંભળી રહ્યા છે, તો તમે એ શ્રદ્ધાળુને શું સંદેશો આપવા માગી રહ્યા છો? સંદેશો તો હું કંઈ ના આપી શકું, ખાલી એક પ્રાર્થના, એક રિક્વેસ્ટ કરી શકું કે જેવી રીતે સંત રામપાલજી મહારાજની શરણોમાં જઈને જે અમને લાભ થયા છે, અનગિનત લાભ થયા છે, જે રીતે અમારા દુઃખ મટાડ્યા છે, અમને બીમારીઓ મટાડી છે અને બહુ બધા લાભ છે જે આમાંથી કહી પણ નહીં શકાય. એમાંથી તો તમે પણ આ રીતે સંત રામપાલજી મહારાજની શરણોમાં આવો, નામ દીક્ષા લો અને પૂરી તરહથી સુખી થાવ, આધ્યાત્મિક લાભ મેળવો, તમને બધી રીતે લાભ મળશે. અને સંત રામપાલજી મહારાજની જે મંત્રો છે એનો જાપ કરો, ઉચ્ચારણ કરો, એનાથી તમારી હરેક રીતનું ઘરમાં દુઃખ, જે ભૂત પ્રેતની બાધા હોય, બીમારી હોય, ગ્રહ કલેશ હોય, બધું જ દૂર થશે તમારું પણ, જે રીતે મારું થયું છે. તમે પણ એ રીતે ભગવાનની ભક્તિ કરો અને પોતાનું જીવનનું કલ્યાણ કરો. જે રીતે મને પણ આટલા બધા સંત રામપાલજીમાં દીક્ષા લીધા પછી આટલા બધા લાભ જે મને મળ્યા છે, તો તમને પણ મારી એક પ્રાર્થના છે, એક રિક્વેસ્ટ છે, વિનંતી છે કે તમે પણ આ રીતે સંત રામપાલજી મહારાજની નામ દીક્ષા લો, ભક્તિ કરો. જે રીતે મને આધ્યાત્મિક લાભ મળ્યા છે, જે રીતે મને બીમારીઓમાંથી મટકી છું, ભૂત પ્રેતમાંથી પણ લાભ મળે છે, મારા ઘરમાં જેટલા કલેશ હતા એ દૂર થયા છે, જે રીતે આજે મને શાંતિ છે, મારા ઘરનાને બધાને શાંતિ છે, નામ દીક્ષા લઈને આટલી બધી અમને શાંતિ મળી છે. તો તમે પણ ભગવાનની આ રીતે ભક્તિ કરો અને પોતાના જીવનનું કલ્યાણ કરાવો. બેન, સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા કઈ પ્રકારથી લઈ શકાય છે? સંત રામપાલજી મહારાજની નામ દીક્ષા લેવું તો હમણાં તો બહુ જ સહેલું થઈ ગયું છે કે આપણા ઘરમાં જે દરેકના ઘર હાથમાં હવે તો ફોન, સ્માર્ટફોન હોય છે, દરેકના ઘરમાં ટીવી હોય છે, તો દરેક ફોનમાં સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, સોશિયલ મીડિયા પર, યુટ્યુબ પર, ટ્વિટર પર, દરેક પર ગુરુજીનું સત્સંગ આવે છે અને એમાં પીલી પટ્ટી આવે છે, એમાં નામદાન સેન્ટર, આશ્રમના નંબર આપેલા છે. આજે પૂરા વિશ્વભરમાં 500થી બી વધારે નામદાન સેન્ટર છે અને ગુજરાતમાં 21થી પણ વધારે નામદાન સેન્ટર થયેલા છે. અને બીજું કે તમને એ પણ તમને ખ્યાલ ના આવે તો સાધના ચેનલ એક છે જે ટીવીમાં સાંજે 7:30 થી 8:30નું છે, આવે છે સત્સંગ ગુરુજીનું. એમાં જે પીળી પટ્ટી ચાલે છે એની અંદર બધા નામદાન સેન્ટરોના આશ્રમના નંબર આપેલા છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને ગુરુજીના નિઃશુલ્ક નામ દીક્ષા લઈ શકો છો. ધન્યવાદ. સત્સાય.